હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. અને વાગી ગયા છે સવારના 11:30 અને 11:30 મેં બ્લોગ ચાલુ કર્યો છે. અને અહીંયા છે ને આ મારી ભત્રીજી છે, એ આવી છે રોકાવા માટે. વેકેશન છે તો એને એટલો શોખ થાય છે વ્લોગ બનાવવાનો, તો ક્યારથી મને કહે છે કે ફઈ મારે વ્લોગ બનાવવો છે. અને એક છોકરી છે ને બાથરૂમમાં નાહવા ગઈ છે, તો એને કોઈકે બંધ કરી દીધી. આ એકને નાહવા મોકલી હતી, તો એને બહારથી આ સાહેબે બંધ કરી દીધી. હેલો, ગુડ મોર્નિંગ. તો અમારું સવારે 11:30 ગુડ મોર્નિંગ થાય છે. અને આજે આ એક બેનને છે ને નાવા જવાનું છે. જો ઈ એના કપડાં તૈયાર કરે છે. હીરો, ગુડ મોર્નિંગ. અને એના છે ને દાંત છે ને ઉંદરડો ખાઈ ગયો. બતાવી દો હીરો, બતાવી દો. જો એનો દાંત ઉંદરડો ખાઈ ગયો છે. અને એને એટલો શોખ છે ને બ્લોગ બનાવવાનો, તો ક્યારથી કહે છે હવે એ નાઈને આવે પછી બ્લોગ બનાવશે. અને હવે આપણે બી આગળ શું કરીએ એ તમને વિડીયોમાં બતાવીશ. અત્યારે તો આપણું રૂટિનનું જે કામ છે એ ચાલુ છે. ઝાડુ, પોતા, વાસણ, કપડાં. અને આવું જો બહાર આવું કંઈક તડકો રૂપાળો છે, આવું કંઈક વાતાવરણ છે. ને આ ઝાડમાં છે ને બોલે છે, કંઈક અવાજ આવે છે. તો ચલો હવે આપણે થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ. આ સાહેબ જો સવાર 11:30 ગુડ મોર્નિંગ કરે. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના સાંજના 4. બપોરના ક્યાં કહેવાય, કાં 4 વાગી ગયા છે. અને આ છોકરાઓ ક્યાંક જાય છે. અને અમારે જો જેઠાલાલ તો અમારા ઘરમાં ઉઠે ત્યાંથી ચાલુ થઈ જાય તો સૂવે ત્યાં સુધી. તમારા કોઈના ઘરમાં જેઠાલાલ જોવે છે કોઈ? તો જરાક કમેન્ટમાં કહેજો તો કે અમારા ઘરમાં એ જેઠાલાલ 24 કલાક ચાલતો હોય એમ. અને આ છે અમારા હીરુબેન. એને વ્લોગ ઉતારવો છે પણ શરમ આવે છે, અને વ્લોગ ઉતારવો છે. આલે ફોન લેતી જા તું. ને ભાઈ ક્યાં જાવ છો? ક્યાં જાવ છો બે? દૂધ લેવા જાય છે. ફ્રેન્ડ્સ, એ લોકો વયા ગયા છે દૂધ લેવા માટે. અને આ જો અમારે જેઠાલાલ તો સદા વ્રત ચાલુ ને ચાલુ જ હોય ઘરમાં. અને આપણે પીવી છે ચા. ચાનો ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. ને આજે છે ને કામ કાંઈ કર્યું નહીં, તો હવે ચા પાણી પી લઈએ અને પછી આપણે રૂટીનનું જે કામ છે એ કરવાનું છે, એ કરવા બેસી જઈએ. દોડતા ક્યાંક ચાલતા ગયા હતા પછી? તો તારો વ્લોગ નથી બનાવવાનો? થોડોક તો બનાવ. કેમ? બ્લોગ બનાવો છે પણ આવે છે શરમ. અને ભાઈ તમે શું કરો છો? કાંઈક તો બોલો વ્લોગમાં. નથી બોલવું? કેમ નથી બોલવું? કાંઈક રીઝન તો બતાય. પણ કેમ નથી બોલવું? ગરમી બહુ પડે ને એટલે બોલવાની મનાઈ હોય એમ? તો અમને નહીં ગરમી લાગતી હોય, તને એકલાને જ ગરમી લાગે? ઓહો, તું તો આમ જાણે ભેંસ દોઈને આવ્યો હોય એવી વાત કરે છે કે ભેંસ દોવા ગયો તો. દૂધ તો ડેરીમાંથી લઈને આવ્યો, કઈ તેને ભેંસ દોઈને જવા માટે રસ્તો હોય ને તો. ઓહો, મને કીધું હોત તો હું લઈ આવત. ફોટો તું લેવા ગયો. તો હવે ચા હું બનાવી લઉં. કોને પીવી છે? કોઈ પીવાનું છે ચા? એકલી જ તારે પીવાની ચીરું. અને આ છોકરી છે ને કપડાં બદલાવીને આવી ગઈ છે. એને અત્યારે ફેશન શો ચાલુ કર્યો તો મેં બતાવ્યું નહીં. મારા કપડાં પહેરી લીધા. બોલ. બાધો તો બે આપણે બ્લોગમાં લઈએ. પ્રાંજલ, તને ચા બનાવતા આવડે છે? મને કોકો માર દે. આટલો આગો આપણે છે ને અહીંયા 4 વાગ્યાની ચા મૂકી દીધી છે. તમારે કોઈને પીવી હોય તો ચલો, મારે તો પીવી છે. આ બધાને પૂછ્યું તો આ બધા ના પાડે છે.
કે મારે ચા નથી પીવી તો કાંઈ વાંધો નહીં, હું એકલી પી નાખું. મારે ચા નથી પીવી. તારું પીવો છે એ? હવે હું દૂધ લાવી થાઉં. આ છે અમૂલ દૂધ. આ છે અમૂલ દૂધ. પછી કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. હા. આપણે ભેંસ દવાઈ ગઈ છે, તપેલું ભરાઈ ગયું છે. કેવું સારું ને, રેડીમેડ ભેંસ દોવાઈને આવી છે. ભેંસ દોવાઈ ન જાવી પડે, દૂધ લેવાય જવું પડે ખાલી. ચામાં દૂધ નાખી દીધું છે. દૂધ નાખી દીધું છે. હવે આપણે નાખવાનું છે આદુ. તો આદુ અહીંયા છે નહીં, તો આપણે આદુ વગર તો ચા પીવાય નહીં. આ જો ફ્રીજમાં અમે શું ભરી દીધું છે, કેટલું બધી કેરી. કેરી ભરી દીધી છે. કેરી બધી એક સાથે પાકી ગઈ, ખાતું કોઈ નથી. મેં તારા ફુવાને કીધું ને કે નહીં લાવતા તો એ લાવી મૂકી દીધું છે. ખાવી તો હોય નહીં. તો આપણને આદુ મળી ગયું છે. તો આપણે આદુ લઈ લીધું ચામાં નાખવા માટે. જિંજર કહેવાય એને ઇંગ્લિશમાં. શું કહેવાય? જિંજર. જિંજર. ચા બની ગઈ છે. તો હવે આપણે ચા પી લઈએ. આ બધા દૂધ વાળા છે, આપણે એક ચા વાળા છીએ. આપણી ચા બનીને રેડી થઈ ગઈ છે. તમારે કોઈને પીવી હોય તો ચલો, અહીંયા દૂધ ગરમ થાય છે. બાકી તો હું પી લઉં. અને અહીંયા આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો હવે તો દૂધનું ધ્યાન રાખીશ. વાઈને એટલી આદત થાય છે તો એ ભૂઈ ગયો છે. તો અહીંયા નાસ્તો છે. નાસ્તો નથી, આ પ્રસાદ છે. ઠાકોરજીનો પ્રસાદ આવી ગયો છે. મારા સસરાએ મને પ્રસાદના ડબ્બા ભરી દીધા છે. આ જુઓ પ્રસાદ. આમાં શું છે? મોહનથાળ છે, બુંદી છે, અને આ નાના નાના લાડવા છે, અને આ છે, આને શું કહેવાય? આને શું કહેવાય? મને નથી ખબર આને શું કહેવાય. હા, સાટા ને? હા, લગભગ તો સાટા જ કહેવાય, પણ હવે ખબર નથી એક્ઝેક્ટલી શું કહેવાય ઈ. આટો નહીં, સાટો. અને આમાં છે મેંદાના લોટની પૂરી છે, અને એના અંદર સેવ છે. મોજ પડી ગઈ. આટલો બધો પ્રસાદ આવ્યો છે. આ પેડા છે. પેંડા. આ ઈ બી પેંડા જ છે. અને ઓલામાં બીડું છે, ઈ બી ખોલીને બતાવી દે કે આમાં છે બીડું. તમે કહેતા હતા ને પાન. એ રહ્યું એમાં જો. આ ઠાકોરજીના બીડા છે, પાન બીડા, જે ઠાકોરજીને ધરાવે ઈ. અમારે ચા પાણી નાસ્તા થઈ ગયા છે. અને હવે આપણે શું બનાવશું? સાંજે શું રસોઈ બનાવવાની છે? સેન્ડવિચ. ઝીપડી સેન્ડવિચ જેવી થઈ ગઈ છે જો. તો આને આઈ ડ્રોપ્સ નાખ્યા છે. એટલે થોડીક વાર આંખોને શાંતિ છે. બે નખાઈ ગયા તું. તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા બધા છોકરાઓ રમે છે નીચે. અત્યારે વેકેશન પડી ગયું છે તો બધાને જલસા પડી ગયા છે. અને આ બધા છે અમારી બિલ્ડિંગમાં છોકરાઓ જે રહે છે એ અત્યારે બધા નીચે રમવા ઉતરી ગયા છે. જો જો તમે જોઈ શકો છો કેટલા ખુશ થાય છે એકબીજા. ક્યાં આ છોકરાઓ બધા અહીંયા ક્રિકેટ રમે છે, તો એ લોકોને બોલાવીને કીધું કે તમારો વિડીયો ઉતાર્યો છે, તમે યુટ્યુબ પર આવશો. તો અડધા છોકરાઓ ખુશ થઈ ગયા ને એમાં એક છોકરી છે જે પાછળની સાઈડ ઊભી છે. જો તમે દેખાતું હશે તો પેલું ગ્રીન કલરનું જે ટી શર્ટ પહેરીને એક છોકરી ઊભી છે, તો એ ડરી ગઈ. એ તો કે ના આંટી અમારે વિડીયોમાં નથી આવવું. એ કે એને લાગ્યું કે મને ખીજાશે એમ કરીને. વાગી ગયા છે સાંજના 7 અને હવે અમારે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં શું ખાવાનું છે? સેન્ડવિચ. આ બોખી થઈ ગઈ છે ને તો તમને પ્રોપર સંભળાશે નહીં કે શું ખાવાનું છે, બનાવવાનું છે. તો ચલો ભાઈ, આજે તો મહેમાન આવ્યા છે આપણા ઘરે. 2 છોકરીઓ મહેમાન થઈને આવી છે, તો આપણે એને કંઈક ખવડાવવું પડે ને. તો આપણે બનાવવાની છે સેન્ડવિચ.
તો એના માટે સેન્ડવિચ માટે પ્રિપરેશન આપણે રેડી કરીએ. તો એના માટે પહેલાં તો સૌથી પહેલાં તો દરવાજો બંધ કરી દઉં અને પછી બટેટા બાફવા મૂકી દઈએ. ને એકને ખાવી છે વેજીટેબલ વાળી અને એકને ખાવી છે ટોસ્ટ. તો આપણે બેવ માટે અલગ અલગ બનાવવી જોશે ને. આ જો આને ખાવી છે વેજીટેબલ વાળી અને આને ખાવી છે ટોસ્ટ. તો વેજીટેબલ જ બનશે. તો એક બોખી છે એને તો કાંઈ હવે ઈ ખાઈ તો ન શકે. તો તારે છે ને ખાલી ખીચડી જ ખવાય હીરો. લે હવે તું બનાવ વિડીયો અને હું છે ને બટેટા બાફવા મૂકી દઉં. બટેટા લઈ લીધા છે. એની અંદર આપણે નાખી દીધા છે બટેટા. એને આપણે બોઇલ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરશું. તો એટલા તો જોશે ને. આપણે કેટલા જણ છીએ? 6. 4 અમે ને 2 તમે. ચલ બટેટા ધોવાની પ્રોસેસ ચાલુ છે. પાણી ઢોળાય નહીં બહુ. બટેટા બાફવા મૂકી દીધા છે. આપણે બનાવવાની છે ગ્રીન ચટણી. તો એના અંદર મેં ધનિયા, મિરચી, અદરક અને સિંગદાણા લઈ લીધું છે. ને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આ મિક્સર જ કહેવાય. એક મિક્સર જાર લીધું છે. એના અંદર આપણે ક્રશ કરી લેવાનું છે. એને બધાને એકદમ બારીક ચોપ કરવાનું છે. એમાં થોડુંક આપણે પાણી એડ કરવાનું છે કે જલ્દીથી પીસાઈ જાય એના માટે થઈને. તો ચલો હવે આપણે આને પીસી લઈએ. પછી એમાં હજી તો આ તો રહી ગયું. થોડીક સુગર એડ કરશું ટેસ્ટ પ્રમાણે. અગર તમને ખાવી છે તો તમે નાખી શકો, ન ખાવી હોય તો સ્કીપ બી કરી શકો. બાકી તો મીઠું તો જોઈએ જ. ટેસ્ટ પ્રમાણે મીઠું અને લીંબુ. મીઠું ને સાકર તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. તમે લસણ બી નાખી શકો આમાં. આપણે બી થોડુંક લસણ નાખીએ. તો અહીંયા મેં એક લીંબુ નાખી દીધું છે એના અંદર. લીંબુ નાખવાથી એવું છે કે તમારી ચટણીનો કલર છે ને એકદમ ગ્રીન રહેશે. જરાક બી કાળો નહીં થાય કલર. ચાલે. તો હવે આપણે આને પીસી દે નહીં તો સારું. અહીંયા સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો આ હીરુબેન કેમ વચ્ચે વચ્ચે આવે છે આમ? તો હીરુ તું તો કંઈક બનાવ, કંઈક લગાવ, બટર લગાવ. તો આજે આપણે અહીંયા છે ને ચીઝ ગ્રીલ સેન્ડવિચ ટ્રાય કરવાની છે કે ઘરે બને કે ન બને ઓવન વગર. આપણે બનાવવાની છે લોઢી ઉપર આજે આને. આપણે ઓમાં તો બનાવીએ જ છીએ ને ગ્રીલ ને. હા એમાં બને મમ્મી. ઓલું આપણું છે ને ઓલું બનાવવાનું. આવડું મોટું હુમાય દબાવવું પડે. હા તો આપણે નાની બ્રેડ બની જાય ને. એ તો ટોસ્ટ સેન્ડવિચ થઈ ગયું. હા આવી ગ્રીલ હાલો ને ઈ સેમ બને. ઓકે ચાલો સેમ બનાવીએ. હવે બટર લગાડી મૂકી આવું લોઢીને. એની ઉપર કઈ વજન ન રાખવો પડે? રાખવો જોઈએ ને કે ગોતવું જોઈએ ને. આ વાઈટ પત્તા મૂકે મમ્મી એક બધા ઉપર. શેના ઉપર? આની ઉપર આ લોઢી ઊંધી વાળી પછી પથ્થર મૂક દે. અરે આ રકાબી મૂક દે ને. આમ જ મૂક દે ને ખાલી એટલે થઈ જાય એમ નહીં. હા તો આ બટર આમાં ચોટી જાય. તો રકાબી મૂક દો એટલે તો કહું. પછી બટર ઉપર હમણાં લગાવવાનું તો પછી 2 પથ્થર મૂક દો. બીજો કે વજન મૂકવાનું હે ને. તો આમાં વજન ક્યાંથી થાય મમ્મી? તો એટલે તો આને ઊંધી મૂકતી હતી. હા મૂક દે મૂક. પછી આની ઉપર બીજું કઈક મુકાઈ જાય ને આમ. હા આ લોટ મૂક દે. અહીં પથ્થર પડ્યો હતો. દેશી ઓવન બની ગયું. આહા એટલો પેન નો વજન જ કાફી થઈ જતો. ટેસ્ટ કરવો પડી.
બની જાય તો બે ઘારે મૂક દો. ખાવા માંડી રહ્યો પેલા ખોલીને જોજે હો. હું બટેટું ખા બોલીને તો આ અમારી ચીઝ ગ્રીલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને અમે આ બનાવી છે ઘરે લોઢી ઉપર. આજે ટ્રાય કરી હતી કે બને કે નહીં, તો આ જો આવો કંઈક લુક અંદરથી છે. આ ચીઝ ગ્રીલ સેન્ડવિચ, વાહ રે વાહ. ટોસ્ટ સેન્ડવિચ બનાવે છે ગટ્ટુ ચીઝ ગ્રીલ चीज ग्रिल ओ एक साथ में दो बनाएगा તો ત્યાં ક્યાંથી શીખું ગટુ ચીઝ ગ્રિલ બનાવવાનું? આપણે આનો જ ધંધો છે. ચીઝ ગ્રિલ બનાવવાનું. વાહ, એક સાથે બે. અરે વાહ, સેન્ટરમાં મુકાય એટલે સરખો રહે. અહીંયા ધઈકી છે. ગાડી લાઈન દોરિયા થઈ ગઈ. પપ્પા કેવી લાગી તો કયો? ખાધા પેલા ઓલી નો ખાધી? તું બ્લોગ બનાવે છે, મૂકી ચીઝ જાઉં. ગ્રીલ. અને હવે ખબર પડી કોને? મમ્મીને કે ધકતી હતી એમ. તો પણ મને થોડી ખબર હતી કે તું બ્લોગ બનાવે છે. એવું તો આયલા રાખે, હવે સંસાર છે. તમારું શું કેવું પપ્પા આના ઉપર? આપણે કાંઈ જવું હાલો. ઈ હમણાં થોડીક વાર પહેલા મારી ઉપર ખારા થયા હતા, તો એ બ્લોગ નહોતો ચાલુ એટલે. કહેતા ને પ્રાંજલ, સાચું બોલજે હો, તું ફુવાની ફેવરમાં જતી નહીં. હાચું બોલતો તમને કીધે. એવું ન ચાલે. બેવ બાજુ ન બોલ. ફુવા હવારું એ જ આવે, હું જ છું. હા, એની ક્યારેક કી જણાઈ નથી ખબર. તો ત્યારે બ્લોગ નહોતો ચાલુ, આ તો મારો અત્યારે બ્લોગ ચાલુ હતો ને હું ખીજાણી એટલે મારું દેખાણું બધાયને, તમારું કોઈનું ન દેખાણું. કોઈ બાત નહીં, मैं भी देख लूंगी तुम लोग सबको. मेरा भी टाइम आएगा तो मैं भी देख लूंगी. કોઈ વાત નહીં, ચલો. હવે કોક મને રિવ્યુ કોઈએ દીધા નહીં. મેં આટલી હું ક્યારની મહેનત કરું છું મને ન દીધું. પણ કોઈ રિવ્યુ નથી દેતું કે કેવી બની છે ઈ. હું તો જો મારું પોતાનું તારી વળી ન જાય. જા લોટ. લે લે એક ટુકડો જ ખા. હવે આટલી તો છે. જો રેડી. અને જરાક ફરવા દે. એ એવો લે માં હાલ્યો માયોનીઝ. માયો જ બહાર આવ્યો. હવે ખોટું બોલતા જ નહીં હો, નથી ખાધી. હવે તો હાથમાં જ જો. 1 નંબર બીજી હો. હાલો કયો કેવી છે? તો હમણાં કીધું તો ખરા, તે બંધ હતો. લ્યો આવું ને આવું જ હોય. 1 નંબર બની જો. દૂધ તો ફ્રેન્ડ્સ, આજે આખો વિડીયો આ બેઉ છોકરીઓએ થઈને બનાવ્યો છે. આજે અમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા. આ બેઉ મારી ભત્રીજીઓ છે, એ બેઉ રોકાવા આવી છે વેકેશન કરવા માટે. તો એ બેઉને બહુ શોખ હતો બ્લોગ બનાવવાનો. તો આજે બ્લોગ એ બેઉ જણી બનાવી છે અને એ બેઉ નીચે બી બ્લોગ ઉતારવા માટે ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને અમને કહેજો. બાય બાય.